વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે। 6 વાગ્યા સુધી 70% આસપાસ મતદાન થયું છે। આપ જે રીતે જોઈ શકો છો, હાલ જે મતદાતાઓએ તો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। જે અહીંના જે 23 તારીખે હવે રિઝલ્ટ સામે આવશે કોણ સામે આવે છે, પણ કહી શકાય છે કે 70% જેટલું મતદાન હાલ આ સીટ ઉપર થયું છે। 3 ઉમેદવારો જે કહી શકાય, સ્વરૂપજી ઠાકોર છે, ગુલાબસિંહ રાજપૂત છે અને માવજીભાઈ પટેલ, 3 મુખ્ય ઉમેદવારો છે। તેમના ભાવિ હાલ થઈ ચૂક્યા છે। 3 ઉમેદવારો હાલ જીતવાનો દાવો કરી રહ્યા છે, પણ 23 તારીખે જ્યારે પરિણામ સામે આવશે ત્યારે જ ખબર પડશે કે કોણ વાવ સીટ ઉપર રાજ કરે છે। કહી શકાય છે કે ગુલાબસિંહ રાજપૂત પણ જીતનો દાવો કરે છે, સામે સ્વરૂપજી ઠાકોર પણ જીતનો દાવો કરી રહ્યા છે। જોકે હાલ કહી શકાય છે કે આ વખતે એ ચોક્કસપણે નથી કહી શકાતું કે આ સીટ ઉપર કોણ બાજી મારે છે, કારણ કે હજુ પણ અસમજ છે કે આ સીટ ઉપર કોણ જીતીને સામે આવે છે। હવે જે રીતે મતદાન બહુ સરસ રીતે થયું છે, 70% ઉપરાંતનું જે મતદાન થયું છે તેને જોતાં એવું લાગે છે કે જે પણ ઉમેદવાર અહીંથી બાજી મારે છે, જીતે છે, તે વધારે નહીં પણ 5 થી 10,000 મત વચ્ચેની જેની જીત હાર થશે। હજી કોઈ પણ ચોક્કસ એ નથી કહી શકતું કે આ પક્ષ જીતીને સામે આવે છે, પણ એ તો હવે 23 તારીખે જ્યારે સવારે મતગણતરી થશે ને એક પછી એક પરિણામો સામે આવશે ત્યારે જ સમગ્ર જે ચિતાર છે તે સામે આવશે કે કોના સર ઉપર વાવનો તાજ આવે છે। પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા।